જય માતાજી મિત્રો, આજે બાલાપર ખોડલધામની અંદર મૂર્તિ પ્રતિષ્ઠાનો ત્રીજો દિવસ છે અને આપણે આવી ગયા છીએ ભોજનશાળાની અંદર. બહેનો અહીંયા અત્યારે પૂરી બનાવી રહ્યા છે, શાક કટિંગ કરી રહ્યા છે. આ સાઈડ બહેનો રોટલી બનાવી રહ્યા છે અને રસોઈ પણ ચાલુ છે. સ્ટોર રૂમ છે, તમામ કાચો સીધો એની અંદર છે. આ સંપૂર્ણ શાકભાજી, શાક બકાલું, રીંગણ, મરચાં, મેથી જો, અને આ કેરેટ ભરીને કેરીઓ છે અથાણા માટેની. જો અહીંયા હાથેથી સાદુ રોટલી બનાવવામાં આવે છે. જો અહીંયા હાથેથી, મશીનથી ને સાદુ રોટલી ત્રણેય પ્રકારની રોટલીઓ બને છે. અને જો આ મશીનમાંથી ગરમા ગરમ ફુલકા રોટલી નીકળે છે જો. અને અહીંયા શુદ્ધ ઘીની અંદર બહેનો રોટલીને ચોપડતા પણ જાય છે. બોલો ખોડિયાર માતા કી. આપણે અહીંયાના જે મુખ્ય છે એમની સાથે આપણે થોડીક આજના ઉત્સવની વિશે વાતો કરીએ. જય માતાજી. તમારું નામ? મારું નામ હરેશભાઈ. હરેશભાઈ, આજનો આ જે ઉત્સવ છે, તો આજે આ ઉત્સવનો કેટલામો દિવસ છે? આજે ઉત્સવનો ત્રીજો દિવસ છે અને આજનો અંદાજો અમારો એવો છે કે કમસે કમ 5000 વ્યક્તિ તો જમશે જ જમશે. આજની પ્રસાદી તમે 5000 વ્યક્તિઓની બનાવેલી છે? 5000 પ્લસ છે, પણ 5000 તો જમશે જ એમ. અને આજની રસોઈમાં ભક્તોને શું પ્રસાદી પીરસવામાં આવે છે? પ્રસાદીમાં આજે શ્રીખંડ છે, પૂરી છે, દાળ છે, ભાત છે, પંચકુટિયું શાક છે અને કેરીનું સલાડ છે, છાશ છે અને એક કઠોળ છે. અને આપણી સાથે બાજુમાં એવા વડીલ ઊભા છે, તો આપણે એમની સાથે પણ થોડીક આજના ઉત્સવની વાતો કરીએ. જય માતાજી દાદા. તમારું નામ? મારું નામ રામભાઈ. રામભાઈ છે. તો આજના ઉત્સવની અંદર આજે યજ્ઞશાળાની અંદર બેઠેલા યજમાનો, તો એમના માટે કોઈ ફરાળની વ્યવસ્થા કરી? સેવડો છે, કેળા છે, પછી રોટલી છે, ફરાળી પૂરી છે. અને આજે આખા દિવસની અંદર અંદાજે કેટલાક ભક્તો પ્રસાદી લે છે? લગભગ 8,000. તો મિત્રો, આ છે બાલાપર ખોડલધામ નવનિર્માણ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠાનો મહોત્સવનો આજે ત્રીજો દિવસ છે. તો અને તમે જોઈ શકો છો આજે હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો બાલાપર ખોડલધામના દર્શને આવ્યા છે. તો બોલો આઈ શ્રી બાલાપરી ખોડિયાર માતા કી જય, ચામુંડા માતા કી જય. રેડી ઉતરી ગયો વિડીયો. તમારે કઈ બે શબ્દ બોલવા?